સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતો ઉપર જે જોહુકમી અને મનમાની કરવામાં આવી રહી છે, ત્યારે ભારે આક્રોશ સાથે ખેડૂતોએ લડતના મંડાણ કર્યા છે અને આજે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસે આવેલું આ કોંડ ગામ કે જ્યાંના ખેડૂતોએ વીજ કંપની પાવર ગ્રીડ સામે સતત લડત ચલાવી છે, હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું શસ્ત્ર ખેડૂતોએ ઉગામ્યું છે। કોંડ ગામના એ તમામ અસરગ્રસ્ત ખેડૂતો કે જેમની જમીનમાં આ વીજ કંપની દ્વારા જબરજસ્તીથી વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે અને કામગીરી સતત ચાલુ છે, ત્યારે આ કામગીરી અટકે અને ખેડૂતોનો વળતરનો જે મુદ્દો છે તેનું નિરાકરણ આવે એ માટે તમામ જે ખેડૂતો જે છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને હવે આ તમામ ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ઉપવાસ આંદોલનના એ દ્રશ્યો પર નજર કરીએ।
તો કોંઢ ગામના આ તમામ ખેડૂતોનું કહેવું છે કે આ વીજ કંપનીએ ખેડૂતોને અન્યાય કરીને તેમને વળતર ચૂકવ્યા વગર જ ખેડૂતોના હકની જમીન પર કબજો જમાવી દીધો છે અને ખેડૂતો વળતરની માંગણી સાથે આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી વીજ કંપનીનું કામ પોતાના ખેતરોમાં નહીં થવા દેવામાં આવે તેવું આ ખેડૂતોનું કહેવું છે। ત્યારે આ વિવાદ જે છે તે સતત અઠવાડિયાથી ચાલી રહ્યો છે। હજુ સુધી આ મામલાનું કોઈ પણ સુખદ નિરાકરણ આવી શક્યું નથી। કોંઢ ગામના તમામ જે ખેડૂતો છે આ વીજપોલની જે કામગીરી છે તેને કારણે જે રીતે અસરગ્રસ્ત થયા છે તેમની મોંઘા મૂલ્યે આ જમીનનો ટુકડો જે છે તેઓ ગુમાવી ચૂક્યા છે અને વીજ લાઈન જે કંપની જે છે તેના વીજપોલ નાખવાની જે કામગીરી જે છે તે સતત ચાલુ છે અને જ્યારે વળતરની રજૂઆત જે છે તે ખેડૂતો કરી રહ્યા છે ત્યારે તેના બદલામાં કંપનીએ ફક્ત તેમને ઠેંગો જ બતાવ્યો છે। ત્યારે આ મામલે છેક ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે આ ખેડૂતો અને તમામ જે કોંગ્રેસના નેતાઓનું પણ સમર્થન તેમને મળી રહ્યું છે। તેમ છતાં હજુ પણ આ વિવાદ જે છે તે ઉગ્ર બની રહ્યો છે। ત્યારે હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે આમ અમે અત્યારે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીશું અને ઉપવાસ પર ઉતરીશું, પરંતુ તેમ છતાં જો અમારી માંગણી જે છે તેને કોઈ મહત્વ નહીં આપવામાં આવે, જો અમારી માંગણી મુદ્દે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ અમારું જે આંદોલન છે તે ઉગ્ર પણ બની શકે છે। ખાસ કરીને ખેડૂત આગેવાન પાલ આંબલિયા પણ સક્રિયપણે આ મામલે સરકારને રજૂઆત કરી રહ્યા છે। ત્યારે હાલ આ મામલો જે છે તે આગળ જતા કઈ દિશામાં જશે, આ વિવાદ જે છે તે કેટલો ઉગ્ર બનશે તે જોવાનું રહેશે। ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।